પણ થિયેટરમાં અંદર જવાનો રસ્તો વર્સસ બહાર જવાનો રસ્તો જોઈ હાથી ઘોડા વચ્ચેનો તફાવત યાદ આવી ગયો. થિયેટરમાં બધી કોર્નર સીટ ખાલી હતી, છતાંય મને સેન્ટરની ટિકિટ આપવામાં આવી. મને વિચાર આવ્યો કે શું મારું મોઢું એટલું સિંગલ જેવું લાગતું હશે. અંદર જતા જ મને એક વ્યક્તિએ ફ્રેન્કીનું પેકેટ આપ્યું, એટલે હું સર્વિસના વખાણ કરતા કરતા અંદર ગયો. અંદર 250 ગ્રામ એડ જોઈ અને મૂવી ચાલુ થયું. પછી ભૂખ લાગી ત્યારે ફ્રેન્કીનું પેકેટ ખોલ્યું તો અંદરથી ચશ્મા નીકળ્યા. પછી ખબર પડી કે અડધું મૂવી ઝાંખું કેમ લાગતું હતું. અને હિપોક્રેસીની સીમા તો ત્યારે સમજાઈ જ્યારે ચશ્મા પર લખ્યું હતું 3D ગ્લાસીસ, પણ હતા ચશ્મા પ્લાસ્ટિકના. ઇન્ટરવલમાં આવી પ્રોડક્ટ અહીંયા ખાલી ડિસ્પ્લે માટે રાખવામાં આવે છે, જેના લીધે લોકોની ભૂખ ઉગડે અને લોકો 50 રૂપિયાના પોપકોર્ન માટે 500 રૂપિયા આપવા તૈયાર થઈ જાય. અહીંયા મેં એક રેસ્ટ રૂમ જોયો. હું સમજી ગયો કે અમુક મૂવી કેટલા આતંક લેવલની ખરાબ હશે કે અધવચ્ચે લોકોને રેસ્ટ આપવો પડતો હશે. પ્રીમિયમ સીટના ટેબલમાં 3 ગ્લાસ રાખવાની જગ્યા શું કામ આપવામાં આવી હતી એ હું સમજી ના શક્યો. તમારે પણ કમેન્ટમાં સમજાવવાની જરૂર નથી. મૂવીના ફાઇટ સીન જોઈને હું થાકી ગયો હતો, પણ અહીંયાની બેન્ચ જોઈને હું કન્ફ્યુઝ થઈ ગયો કે કઈ બાજુ મોઢું રાખીને બેસવાનું છે. અને આખરે હેપી એક્સટિંગ્યુશર ફેમિલી જોઈને હું બહાર નીકળી ગયો.